કે 10,000થી કરોડ સુધીની સફર, પણ આની પાછળ ખરેખર જે સંઘર્ષ છે એ તો તમે જ જાણતા હશો. 3 મહિનામાં મેં ડિસાઈડ કરી લીધું હતું કે મારે આમ જ કરિયર બનાવવું છે. પછી મેં એના પાછળ શીખવાનું ચાલુ કર્યું. ઘણું બધું શીખ્યું, ઘણા બધા કોર્સ કર્યા. લગભગ મારી લાઈફમાં મેં સ્ટોક માર્કેટના 27થી વધુ કોર્સ કર્યા છે. ટ્રેડિંગમાં શું કરતા? ઇન્ટ્રાડે કરતા, ઓપ્શન સેલિંગ કે શું કરતા? શરૂઆતમાં ઇન્ટ્રાડે કરતો, પણ લોસ જ થતું ઇન્ટ્રાડેમાં. ઘણી બધી ટેકનિક્સ અપનાવી પણ લોસ જ થતું. પછી એવું વિચાર્યું. તો આમાં એક વર્ડ મેં નવો સાંભળ્યો, ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી. એ શું છે? ઓકે, ઘણા બધા ટ્રેડરને અત્યારે નથી ખબર કે સ્ટોક માર્કેટમાં પણ એસ્ટ્રોલોજી કામ કરે છે. તો કયા પ્લેનેટ આના માટે સૌથી વધારે જવાબદાર છે અને એને જોવાના કેવી રીતે? બધા જ પ્લેનેટ્સનો એક અલગ અલગ રોલ હોય છે. સ્ટોક માર્કેટમાં જો કરિયર બનાવવું હોય ને તો ઓપ્શન સેલિંગ પકડી લો. ઓપ્શન સેલિંગ બેસ્ટ વે છે. તો ઓપ્શન હેજિંગ એટલે શું? સાદી ભાષામાં કહું તો એક સપોર્ટ છે આપણો. ઓપ્શન સેલિંગ તમે કહો છો કે સેફ છે, ઓછો લોસ જાય છે, તો એ કેવી રીતે? પ્રેક્ટિકલી રીતે જોઈએ તો ઓપ્શન બાઇંગ એ રિસ્કી છે અને ઓપ્શન સેલિંગ એ સેફર છે. કોઈ માણસ છે, કોઈ એક્સ અમાઉન્ટ એની પાસે છે, ઓકે, એને ટ્રેડિંગ કરવું છે, તો એનું મની મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? 100% અમાઉન્ટ સેવ કરવી જ જોઈએ. એના વગર પ્રોપર મની મેનેજમેન્ટ, પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ વગર સ્ટોક માર્કેટમાં કામ ના કરવું જોઈએ. તો તમે જ્યારે માર્કેટમાં બેસો, તમે કોઈ ટ્રેડ કરવાનો હોય તો શું ચેક કરો છો સૌથી પહેલાં? મારું ઘણું બધું ચેક કરું છું. મારા બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજીના 20થી વધારે રૂલ છે. હું બીજું કંઈ નથી જોતો. બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજી બનાવી છે, એમાં બધું જ મેં ઇન્ક્લુડ કરી દીધું છે. ઇલિયટ વેવ, ઘણા બધા લોકો માટે આ સબ્જેક્ટ બહુ જ નવો હશે અને સ્ટોક માર્કેટનો સૌથી સુપ્રીમ. એમાં વેવ પકડતે આવડી જાય સાહેબ તો સ્ટોક માર્કેટમાં માસ્ટરી થઈ જાય. આટલો બધો ખતરો કેમ? અને મેઇન ડેટ હું આપું તો જુલાઈ મહિનાની 20 તારીખ છે મારી. 18, 19, 20, 21 આજુબાજુનો ટાઈમ છે. એસ્ટ્રોલોજી માટે બહુ જ ખતરનાક ટાઈમ છે. ઇવન માર્કેટ માટે નહીં પણ આખી દુનિયા માટે બહુ જ ડેન્જર ટાઈમ છે. કેવા પ્રકારના બિહેવિયરના લોકો માર્કેટમાં સક્સેસ નથી થતા? જેમનો સ્વભાવ ઇમ્પેશન્ટ હોય. એવું લાગે છે તમને કે એક સ્ટોક માર્કેટનો પણ સબ્જેક્ટ હોવો જોઈએ કે ત્યાંથી જ લોકો શીખવાની શરૂઆત કરે? હા સર. અને શીખ્યા વગર આમાં આવે નહીં? આ સેબીના આંકડા પ્રમાણે હું એક્ઝેક્ટ તમને આંકડો આપું. 2 વર્ષનો 93% ટ્રેડર લોસમાં છે. 93%. ઓનલી 7% ટ્રેડર પ્રોફિટમાં છે. મહેનત ઇતની ખામોશી સે કરો કે સફળતા શોર મચા દે. નમસ્કાર દોસ્તો, હું છું જેડી ગુજરાતી. જીવનમાં શોર્ટકટ નામનું કંઈ હોતું નથી અને જે લોકો શોર્ટકટ અપનાવે છે એ હંમેશા નિરાશા મેળવે છે. કારણ કે જો જીવનમાં સફળ થવું હોય તો એના માટેનો એટલો અભ્યાસ અને એટલા લાંબા રસ્તાઓ સુધી પહોંચવું પડે છે. જેટલી મંજિલ મોટી એટલી રસ્તાની સફર પણ મોટી તય કરવાની હોય છે. હું વાત કરી રહ્યો છું એક એવા સક્સેસફુલ ટ્રેડરની જે આજે સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે. એમની જર્ની ખૂબ રસપ્રદ છે. એમની સંઘર્ષની કહાની પણ જેટલી રસપ્રદ છે એટલી જ એમની સફળતાની કહાની પણ રસપ્રદ છે. એક એવા વ્યક્તિ કે જેમને આ જર્નીની શરૂઆત તો કરી હતી 10,000 રૂપિયાથી, પણ આજે CRમાં એટલે કરોડ્સમાં ટ્રેડ કરે છે. મારી સાથે એવા યુવા ટ્રેડર છે જેમની પાસે માર્કેટનું એક વિઝન છે. એમની પાસે એવી સ્ટ્રેટેજી છે. એમનો દાવો છે કે સ્ટ્રેટેજી 100% જો લોકો શીખે તો માર્કેટમાં સફળ થઈ શકે છે. 1 બાય 1 તમામ મુદ્દાઓ પર આપણે આવીશું. વીરભાઈ મારી સાથે છે સ્ટુડિયોમાં. વીરભાઈ, સૌથી પહેલાં તો આપને વેલકમ. અને 28 વર્ષની ઉંમરમાં એમને ખૂબ સફળતાના શિખરો સર કર્યા છે. સૌથી પહેલાં તો વીરભાઈ એ જાણવું છે કે 10,000થી CR સુધીની સફર કેવી રીતે? કારણ કે સાંભળવામાં આ એક લાઈન લાગે છે, પણ આની પાછળનો સંઘર્ષ જે હશે એ તમે જ જાણતા હશો. બરાબર છે. પહેલાં તો જેડી સર દિલથી આભાર. આભાર એટલા માટે નહીં કે તમે મારી જર્ની શેર કરી, એટલા માટે કે ટ્રેડિંગ જેવા મિસઅન્ડરસ્ટુડ સબ્જેક્ટને તમે આટલી ઇજ્જત, સમજણ અને સન્માન આપ્યું એ માટે દિલથી આભાર. તો વીરભાઈ, સૌથી પહેલાં તો એ જાણવું છે, કારણ કે આ બોલવામાં એક લાઈન લાગે છે કે 10,000થી કરોડ સુધીની સફર, પણ આની પાછળ ખરેખર જે સંઘર્ષ છે એ તો તમે જ જાણતા હશો. ઓકે, જર્નીની શરૂઆત થાય છે 2016થી, જ્યારે મેં મારું 12th કમ્પ્લીટ કર્યું. પછી મને એવું થતું હતું કે કંઈક કરવું છે લાઈફમાં. પછી અને મારે પહેલાંથી જ ન્યૂઝપેપર વાંચવાની બહુ આદત હતી, સારી આદત હતી. તો હું સંદેશમાં એક પેજ આવતું
જેમાં સ્ટોક માર્કેટ વિશે માહિતી આવતી. અચ્છા, એ વખતથી તમે રીડિંગ શરૂ કર્યું? હા, એ વખતથી સ્ટોક માર્કેટની અંદર માહિતી આવતી, તો મને એમાં રસ પડ્યો હતો કે આમાં શું હોય છે, એમાં થોડું અંદર ઉતરવું છે. પછી મેં એમાં રિસર્ચ ચાલુ કર્યું, અમુક બુક્સ વાંચી, યુટ્યુબ જોયું, નેટ પર સર્ચ કર્યું. 3 મહિનામાં મેં ડિસાઇડ કરી લીધું હતું કે મારે આમ જ કરિયર બનાવવું છે. પછી મેં એના પાછળ શીખવાનું ચાલુ કર્યું, કોર્सेस કર્યા. શરૂઆતના 2-3 વર્ષ શીખવામાં ચાલ્યા ગયા. એટલે 2 થી 3 વર્ષ તમે શીખવામાં આપ્યા? 2 થી 3 વર્ષ શરૂઆતના શીખવામાં જ ગયા. ઓકે. ઘણું બધું શીખ્યું, ઘણા બધા કોર્સ કર્યા. લગભગ મારી લાઈફમાં મેં સ્ટોક માર્કેટના 27થી વધુ કોર્સ કર્યા છે. શરૂઆતના ફેઝમાં લોસ પણ થયું, શીખવામાં પણ ઘણા પૈસા. 27 કોર્સ કરી લીધા તમે? 27થી વધુ કોર્સ. કંઈ બાકી જ નહીં રાખ્યું? તો તમે જ્યારે શરૂઆતમાં શીખવા પછી જે મેં ટ્રેડિંગ શરૂ કર્યું, તો ટ્રેડિંગમાં શું કરતા? ઇન્ટ્રાડે કરતા, ઓપ્શન સેલિંગ કે શું કરતા? શરૂઆતમાં ઇન્ટ્રાડે કરતો, પણ લોસ જ થતું ઇન્ટ્રાડેમાં. ઘણી બધી ટેકનિક્સ અપનાવી પણ લોસ જ થતું. પછી એવું વિચાર્યું કે કંઈક ખામી રહી જાય છે. પછી મેં શીખવા ઉપર ફોકસ વધારે કર્યું. મારા મોટા ભાઈનો મને સપોર્ટ બહુ જ હતો, તો એના કારણે હું શીખવા ઉપર વધારે ધ્યાન આપી ગયો. ઘણા લોકો એવું નથી કહેતા કે તમે અલગ અલગ જગ્યાએથી લેક્ચર જુઓ, અલગ અલગ સ્ટોક માર્કેટ બહુ મોટું છે, વિશાળ દરિયો છે, અલગ અલગ ટોપિક્સ વિશે તમે જાણો તો થોડીક આપણી સાયકોલોજી પર કંઈ ઇફેક્ટ થાય કે એવું કંઈ? 100% સર. મેં 27 જેટલા કોર્સ કરી લીધા પછી સેમ સિચ્યુએશન મારી જોડે થઈ હતી. હું બહુ જ કન્ફ્યુઝન થઈ ગયો હતો, કારણ કે કોઈ એક્સપર્ટ કંઈક બીજું કહેતો હોય અને બીજો કંઈક બીજું કહેતો હોય. એના કારણે પછી હું બહુ જ કન્ફ્યુઝન થઈ ગયો. પછી મેં એવું વિચાર્યું કે જે મેં શીખ્યો છું એ બધાને એક કન્ક્લુઝન ઉપર આવું. 1 વર્ષ જેટલો ટાઈમ મને લાગ્યો કે જેટલું હું શીખ્યો હતો એમાંથી જે કામનું હતું ને 75+ જેની એક્યુરેસી હતી, એ બધી જ વસ્તુ, બધી જ ટેકનિક મેં એક મારી સ્ટ્રેટેજીમાં ઉમેરી, અને જે કામની નથી, જેની એક્યુરેસી હાઈ નથી, એને મેં એલિમિનેટ કર્યું. અને પછી મેં એક મારી સ્ટ્રેટેજી બનાવી, એને જેને મેં બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજી નામ આપ્યું. પછી જે બધાનું કોમ્બિનેશન બન્યું, એક્ઝામ્પલ તરીકે કે RSI કામનું છે, તો RSI લીધું, MACD લીધું. કોઈ સારી કેન્ડલ સ્ટિક પેટર્ન છે તો કેન્ડલ સ્ટિક પેટર્ન્સ લીધી, ચાર્ટ પેટર્ન્સ લીધી. પછી ઇલિયટ વેવનો ઘણો બધો ફાળો છે મારી સ્ટ્રેટેજીમાં, WD ગેનનો ફાળો છે, ટાઈમ સાયકલનો ફાળો છે. એ બધું મેં એક મારી સ્ટ્રેટેજીમાં બધું એડ કર્યું છે. એવું નથી કે એક ટેકનિકલ એનાલિસિસ યુઝ કરું છું, બધું સાથે યુઝ કરું છું. લોકો એવું કહેતા હોય છે કે ઓનલી ટેકનિકલ એનાલિસિસ જ જુઓ, અમુક લોકો એવું કહેતા હોય છે કે ઇલિયટ વેવ જ જોયો, અમુક લોકો એવું કહેતા હોય છે કે ઓનલી ઓપ્શન ચેન ઉપર જ કામ કરો. ઘણા બધા એક્સપર્ટ ઘણું બધું કહેતા હોય છે, પણ હું મારી મતે મારા 9-10 વર્ષના અનુભવથી હું એવું કહું છું કે બધું એક સાથે લઈ અને ચાલશો તો મારી મતે સફળતા જલ્દી મળશે. તો આ બ્રહ્માસ્ત્ર શું છે અને એમાં કેવી રીતે કન્ફર્મેશન મળે આપણને કે હવે ટ્રેડ કરવો છે? બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજી મેં ટેકનિકલ એનાલિસિસ પ્લસ ફ્યુચર એન્ડ ઓપ્શન, એમાં ઓપ્શન ચેન આવે છે. ઓપ્શન ચેનનો પણ ઘણો બધો ફાળો હોય છે. પછી ઓપ્શન સેલિંગ, પછી ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી, પછી WD ગેન, ટાઈમ સાયકલ અને ઇલિયટ વેવ. પછી જે એના આગળ રૂલ્સ બનાવ્યા છે એ મની મેનેજમેન્ટ, ટ્રેડિંગ સાયકોલોજી અને રિસ્ક મેનેજમેન્ટ. આ બધાનું એક કોમ્બિનેશન છે, અને જે આનું કોમ્બિનેશન મેં કર્યું એટલે મને ગજબ રિઝલ્ટ મળ્યું છે. અને હું એવું માનું છું કે મારી સફળતા પાછળ મારી સ્ટ્રેટેજીનો બહુ મોટો હાથ છે. તો આમાં એક વર્ડ મેં નવો સાંભળ્યો, ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી. એ શું છે? ઓકે, ઘણા બધા ટ્રેડરને અત્યારે નથી ખબર કે સ્ટોક માર્કેટમાં પણ એસ્ટ્રોલોજી કામ કરે છે. અને હું દાવા સાથે કહું છું કે સ્ટોક માર્કેટમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં પણ વધારે એક્યુરેસી સાથે એસ્ટ્રોલોજી કામ કરે છે. એ કેવી રીતે? થોડુંક ડિટેલમાં સમજાવો તો. જેમ કે પ્લેનેટ્સના રેટ્રોગેશન, એની પોઝિશન, એ પ્રમાણે પંચાંગ, જે અલગ અલગ કોમ્બિનેશન્સ થતા હોય છે, એવું એ પ્રમાણે માર્કેટમાં ઇફેક્ટ થતી હોય છે. તો કયા પ્લેનેટ આના માટે સૌથી વધારે જવાબદાર છે અને એને જોવાના કેવી રીતે? બધા જ પ્લેનેટ્સનો એક અલગ અલગ રોલ હોય છે, અને એને એવું નથી કે કોઈ જ્યોતિષ કુંડળી લઈને બેસે એવી રીતે જોવાના હોય છે. એનું એક સોફ્ટવેર આવે છે જે અમે અમારા સ્ટુડન્ટને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એ સોફ્ટવેરમાં જ જોવાનું હોય છે. અચ્છા. તો એ સ્ટુડન્ટમાં તમે ઓફલાઈન પ્રોવાઈડ કરો છો કે ઓનલાઈન કોર્સમાં? ઓનલાઈન પણ પ્રોવાઈડ કરીએ છીએ અને ઓફલાઈન પણ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે તમે બંને બેચ ચલાવો છો, ઓનલાઈન અને ઓફલાઈન? હા, બંને બેચ ચલાવીએ છીએ. મેં 2019માં મારું જે મેં કોર્સ કર્યા પછી મેં નોલેજ લઈ લીધું. પછી મને એવો વિચાર આવ્યો કે જે મેં નોલેજ લીધું છે, મને ખ્યાલ છે કે મેં કયા સ્ટ્રગલથી નોલેજ લીધું છે. પછી મેં એવું વિચાર્યું કે મારે આ નોલેજ શેર કરવું છે. 2019થી મેં શીખવાડવાનું ચાલુ કર્યું. પહેલાં હું મારા મિત્રોને,
કોઈ સંબંધીને એમને શીખવાડતો. પછી 2023માં મેં ઓફિશિયલી અમદાવાદમાં એક કોચિંગ સેન્ટર ઓપન કર્યું જેનું નામ આજે વીસ્ટોક છે. એમાં મેં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ભણાવવાનું ચાલુ કર્યું. બંનેની શું ફીસ છે અને આમ તો ક્યારે હોય છે આ બેચ હા, કેવું કંઈ? હું પહેલાં ઓનલાઈનની વાત કરું. જે મારો ઓનલાઈનનો કોર્સ છે એ હું પ્યોર સેવાના ભાવથી જ આપું છું કે ફીસ તો એની ઘણી બધી રાખી શકું અને ઘણી બધી ફીસ રાખું તો પણ એ વેચાય છે. પણ મેં અત્યારે માત્ર ને માત્ર 1000 રૂપિયા ફીસ રાખી છે, એ પણ સેવાના ભાવથી. 1000 રૂપિયા ફીસ એટલા માટે રાખી છે કે જેમાં મારે 500 તો મારે ખુદનો ખર્ચો આવી જાય છે. એમાં સર્વરની કોસ્ટ આવે છે, વેબસાઇટની કોસ્ટ આવે છે, પ્લસ સપોર્ટ માટે અમારી ટીમ હોય છે એ લોકોની પણ કોસ્ટ આવે છે. એટલા માટે મેં 1000 રૂપિયા રાખ્યો છે. અમુક લોકો એવું કહેતા હોય છે કે તમે જો સેવા જ તમારે કરવી હોય તો આ કોર્સ તમે યુટ્યુબ ઉપર મોકલી દો. પણ હું એવું કહું છું કે ફ્રીનું નોલેજ કોઈને નથી લેવું હતું અને કોઈ સિરિયસ પણ નથી થતું ફ્રીના નોલેજમાં. અને બીજું કે હું યુટ્યુબ ઉપર મારો કોર્સ અપલોડ કરી દઉં તો કોઈ પણ સ્ટુડન્ટનો કોઈ ક્વેરી હોય, કોઈ સવાલ હોય તો એ કોણ સોલ્વ કરશે? કારણ કે એડવાન્સ લેવલના સબ્જેક્ટ જેવા કે WDKN, ઇલિયટ વેવ, ટાઈમ સાયકલ, એસ્ટ્રોલોજી, એમાં સ્ટુડન્ટને ક્વેરી આવતી જ હોય છે. એ કોણ સોલ્વ કરશે? એટલા માટે મેં એક અફોર્ડેબલ પ્રાઇસમાં હું મારા પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન કોર્સ પ્રોવાઈડ કરું છું. નિકોલ સેન્ટર ઉપર અમે અમારી ઓફલાઈન બેચ પણ ચાલુ છે જેમાં 2 થી 3 મહિનાનો કોર્સ ચાલે છે. એની ફીસ અત્યારે 10,000 છે માત્ર. અને એક ખાસ વાત એ અમારી એ છે કે અમે ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમમાં 100% ફીસ રિફંડેબલ પોલિસી આપીએ છીએ. તો ઘણા બધા લોકો કોર્સિસ તો ચલાવતા હોય છે પણ તમે રિફંડ આપો છો એવી એટલો તમને શું શ્યોરિટી છે કે તમે રિફંડ આપો છો? રિફંડમાં એના 2-3 રીઝન છે. પહેલાં કે મને ખુદ પર કોન્ફિડન્સ છે કે જે હું કન્ટેન્ટ આપું છું એ ક્યાંય નથી મળતો એવો મને ખુદ પર કોન્ફિડન્સ છે. બીજી વસ્તુ કે હું સેવાના ભાવથી ચાલ્યો છું. કોઈ માણસ, અમુક એવા લોકો આવતા જ હોય છે કે જાણી જોઈને રિફંડ લે છે. વાંધો નહીં, હું મારું કામ ચાલુ જ રાખું છું કે મારે સેવાના ભાવથી ઓનલાઈન કોર્સ આપવો છે તો સેવાના ભાવથી લઈ પણ જાય છે લોકો રિફંડ. એનો મિસયુઝ કરીને લઈ પણ જાય છે. ઓકે, તો તમારા મતે ઇન્ટ્રાડે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કારણ કે ઘણા લોકો કોલ બાય કરતા હોય છે, ઘણા પુટ બાય કરતા હોય છે, ઘણા ઓપ્શન સેલિંગ કરતા હોય છે, હેજિંગ કરતા હોય છે. તમારા મતે બેસ્ટ શું છે આમાંથી? તમે શું કરો છો? મારા મતે એવું છે કે શરૂઆતના સ્ટેજમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ ના કરવું જોઈએ. ઇન્ટ્રાડે ટ્રેડિંગ ક્યારે કરવું જોઈએ કે કોઈ પણ માણસ 100% મની મેનેજમેન્ટ ફોલો કરી શકતો હોય, 100% રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરી શકતો હોય એને જ ઇન્ટ્રાડે કરવું જોઈએ શરૂઆતમાં. આગળ વધે પ્રોફિટેબલ જર્ની જ્યારે એની સ્ટાર્ટ થાય ત્યારે જો કોઈ ઇન્ટ્રાડે કરવું હોય તો કેપિટલ હોય એનું 10% કેપિટલ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં એલોકેટ કરો. એનું એક એકાઉન્ટ જ અલગ રાખો. ઓકે. અને એમાં પણ એક થંબ રૂલ હોવો જોઈએ કે કેપિટલના 2% જ મેક્સિમમ સ્ટોપ લોસ હોવો જોઈએ. એનાથી વધુ સ્ટોપ લોસ ના હોવો જોઈએ. એનો પ્લસ પોઈન્ટ એટલા માટે હું આવું કહું છું કે તમારું જે કેપિટલ છે એ ઝીરો થવા માટે કોન્સ્ટન્ટ તમે 50 ટ્રેડ તમારા રોંગ આવે, 50 ટ્રેડ લોસ ટ્રેડ આવે ત્યારે તમારું એ ઇન્ટ્રાડે કેપિટલ ઝીરો થાય. રાઈટ. પણ લોકોને એવી ઘણી બધી મૂંઝવણ છે કે ભાઈ ઘણા લોકો તો એવી વિચારે છે કે ઓપ્શન સેલિંગમાં તો બહુ મોટો લોસ થઈ જાય. ઘણા લોકો એવું વિચારે છે કે ઓપ્શન હેજિંગમાં તો ભાઈ પૈસા વધારે જોઈએ, એમાં પ્રોફિટ ઓછો થાય. તો આને થોડુંક ડિટેલમાં તમે સમજાવો. ઓકે, બહુ સારી વાત છે. તમે જે આ સવાલ કર્યો આની પર ભાર આપ્યો, મને પણ બહુ ગમે છે. હું એવું માનું છું કે સ્ટોક માર્કેટમાં જો કરિયર બનાવવું હોય ને તો ઓપ્શન સેલિંગ પકડી લો. ઓપ્શન સેલિંગ બેસ્ટ વે છે કારણ કે રિટર્ન લો છે પણ રિસ્ક પણ લો છે. ઓકે. હા, અને એક્યુરેસી પણ બહુ સારી આવે છે અને એમાં તમે ઓપ્શન સેલિંગ સાથે હેજિંગ કરો ને તો એ બહુ જોરદાર એનું કોમ્બિનેશન બને છે. એનું રિસ્ક પણ ઓછું થઈ જાય છે અને માર્જિન પણ ઓછું થઈ જાય છે. ઓકે. ઓપ્શન હેજિંગ છે શું? ધારો કે સરળતાથી આપણે સમજાવવું હોય, જે આપણા વ્યુઅર્સ હોય કે જેમને કદાચ ના ખ્યાલ હોય, તો ઓપ્શન હેજિંગ એટલે શું? ઓપ્શન હેજિંગ એટલે એક સાદી ભાષામાં કહું તો એક સપોર્ટ છે આપણો. આપણું લોસ 10,000 થવાનું હોય ને તો આપણે હેજિંગ સાથે ચાલતા હોય તો આપણું લોસ 5,000 થઈ જાય. જેમ કે કોઈ એવો એક્સિડન્ટ આવી ગયો અચાનક જ તો એમાં તમને પ્રોટેક્ટ આપો. એટલે એનું કોઈ વર્ડ્સમાં નામ આપવું તો એ પ્રોટેક્શન છે. હેજિંગનો મતલબ પ્રોટેક્શન છે. ઓકે, એટલે હેજિંગમાં એવું હોય કે બાય અને સેલ એક સાથે કરવાનું એવું કંઈ હોય? હા, એવું હોય છે. જ્યારે તમે પોઝિશન બનાવતો હો ત્યારે જ એની પોઝિશન સાથે જ બનાવવાની હોય છે. બરાબર, બંનેની સાથે બનાવવાની. બંનેની સાથે બનાવવાની હોય છે તો જ તમારે માર્જિનનું બેનિફિટ મળે. ઓકે.
મેં એવું પણ ક્યાંક વિડીયોમાં જોયું હતું કે ભાઈ ઓપ્શન હેજિંગમાં જેટલું પ્રીમિયમ ડીકે થાય હા એટલો તમને બેનિફિટ થાય. 100% બેનિફિટ થાય. એમાં કેવું હોય છે કે 5,000 પ્રીમિયમ હોય છે જે તમે હેજિંગમાં આપો છો. 5,000 પ્રીમિયમ, એ 5,000 પ્રીમિયમ તમારું 100 લાખ રૂપિયાનું લોસ બચાવી લે છે. ઓકે. 5,000 એ સેફટી છે આપણી. જેમ કે આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, વન ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ જ થયો. એ આપણું લાખ રૂપિયાનું લોસ બચાવી શકે. ઓકે. અને એનો બીજો ફાયદો એવો છે કે નેગેટિવ ઓપ્શન, મતલબ કે એકલું ઓપ્શન આપણે સેલ કરીએ તો એ આપણને 2 લાખથી 2.5 લાખમાં પડશે. કારણ કે અત્યારે નિફ્ટીના લોટની સાઇઝ 75 થઈ ગઈ છે, તો 2 થી 2.5 લાખમાં પડે. જો એ આપણે હેજિંગ લઈએ એમાં તો આપણને 80 થી 90,000માં પડી જાય છે. આપણે એકલું ઓપ્શન સેલિંગ કરીએ તો એમાં એવું હોય કે ઇન્ટ્રાડેમાં આપણે જે ખાલી કોલ બાય કરીએ છીએ એમાં જે પ્રીમિયમ ઘટે અને ઓપ્શન સેલિંગમાં ઘટે, એમાં કંઈ ડિફરન્સ હોય? ના, એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ સેલ કરી છે. ઓકે. હા, ઇન ધ મની કરી છે, આઉટ ઓફ ધ મની કરી છે કે એટ ધ મની કરી છે, ડિપેન્ડ કરે. તો ઓપ્શન બાઇંગમાં લોકોને એવી મૂંઝવણ છે કે ભાઈ ઓપ્શન બાઇંગમાં વધારે લોસ જાય કે સેલિંગમાં વધારે લોસ જાય? ઓપ્શન સેલિંગ તમે કહો છો કે સેફ છે, ઓછો લોસ જાય છે, તો એ કેવી રીતે? દેખીતી રીતે એવું લાગે કે ઓપ્શન સેલિંગમાં વધારે લોસ છે, ઓપ્શન સેલિંગ વધારે રિસ્કી છે, અને બાઇંગ બહુ સારું છે અને બહુ સરળ છે. પ્રેક્ટિકલી રીતે જોઈએ તો ઓપ્શન બાઇંગ એ રિસ્કી છે અને ઓપ્શન સેલિંગ એ સેફર છે. સેફર એટલા માટે છે કારણ કે ઓપ્શન સેલિંગમાં ટાઈમનો પણ બેનિફિટ મળે છે, અને દિવસો જેમ એક્સપાયરી નજીક આવે એવી રીતે ઓપ્શન સેલરને ફાયદો મળતો હોય છે, અને ઓપ્શન બાયરને એનાથી વિરુદ્ધ હોય છે. જેમ એક્સપાયરી નજીક આવતી હોય એવી રીતે ઓપ્શન બાયરની પ્રીમિયમ ડીકે થતું હોય છે. એટલા માટે એના ફેવરમાં નથી હોતું. તો ઓપ્શન સેલિંગમાં પ્રીમિયમ ડીકે થાય કે? ઓપ્શન સેલિંગમાં પ્રીમિયમ ડીકે થાય એ આપણો ફાયદો હોય છે. ઓકે, એટલે પ્રીમિયમ ડીકે થવાના પણ હા, પ્રોફિટ થાય. એ માટે જ લીધેલું હોય છે કે પ્રીમિયમ ડીકે કરવા માટે જ લીધેલું હોય છે. તમે ડેલી ટ્રેડ કરો છો કે મંથલી કરો છો કે કેવી રીતે કરો છો? હું મંથલી કરું છું. ઓપ્શન સેલિંગમાં જ મોટા 70% ટ્રેડ હું ઓપ્શન સેલિંગમાં જ કરું છું. મારો ટ્રેડનું હોય છે 1 થી 3 મહિનાનો હોય છે, જનરલી 2 મહિનાનો હોય છે. અચ્છા. હા, 1.5-2 મહિના એ આસપાસ હોય છે. હું ઓપ્શન સેલિંગ કરું છું. 70% કેપિટલ મારું ઓપ્શન સેલિંગમાં છે. ઓકે. તમારી ટોટલ જે અમાઉન્ટ હોય એના કેટલા પર્સન્ટેજ તમે હું ટ્રેડિંગ અત્યારે 10% મારું ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં કર્યું છે મેં. હા, એ 10%માં કોલ પુટ બાય ઓપ્શન બાઇંગ આવી ગયું. આપણે એક વાત થોડીક સરળતાથી સમજીએ કે કોઈ માણસ છે, કોઈ એક્સ અમાઉન્ટ એની પાસે છે, એને ટ્રેડિંગ કરવું છે, તો એનું મની મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? માની લો કોઈ ટ્રેડર પાસે લાખ રૂપિયા છે, તો એને મારા મતે એને 10,000 રૂપિયા ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં રાખવા જોઈએ, અને બીજા પોઝિશનલ ટ્રેડમાં જેમાં ઓપ્શન સેલિંગ છે, સ્વિંગ ટ્રેડિંગ છે, એમાં રાખવા જોઈએ. તો કોઈ સેફ અમાઉન્ટ સેફ કરવી જોઈએ કે બધી લગાવી દેવી જોઈએ? 100% અમાઉન્ટ સેવ કરવી જ જોઈએ. એના વગર પ્રોપર મની મેનેજમેન્ટ, પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ વગર સ્ટોક માર્કેટનું કામ ના કરવું જોઈએ. તો તમે કીધું કે લાખ રૂપિયામાં 10,000નું આપણે ઇન્ટ્રાડે કરો, બાકીથી પોઝિશનલ ટ્રેડિંગ કરો, તો પછી તો પૈસા વધશે જ નહીં ને માણસ જોડે. તો આ મની મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? ધારો કે મારી પાસે લાખ રૂપિયા છે, તો હું કેટલાથી કરું ને કેટલા પૈસા મારી જોડે બચાવેલા રાખું, જેથી કરીને લોસ જાય તો પણ હું પછી રિકવર કરી શકું? ડીમેટ એકાઉન્ટ એવું એકાઉન્ટ નથી હોતું કે બેંકની જેમ આપણે બચાવીને રાખીએ. ડીમેટ એકાઉન્ટમાં કોઈ પણ ટ્રેડર એટલા માટે પૈસા નાખતો હોય છે કે ટ્રેડિંગ કરવા માટે, એટલે ત્યાં પૈસા બચાવીને રાખવાનો એનો કોઈ સેન્સ જ નથી. બીજી વાત કે જે 10% એલોકેટ કર્યું ઇન્ટ્રાડે માટે, એમાં એક થંબ રૂલ હોવો જોઈએ કે મેક્સિમમ સ્ટોપ લોસ 2% જ હોવો જોઈએ. 10% જેમ કે 10,000 એલોકેટ કર્યા, એ 10,000નો મેક્સિમમ 2% સ્ટોપ લોસ હોવો જોઈએ. પ્લસ બીજું જે 90% કેપિટલ વધ્યું 90,000, એનું ઓપ્શન સેલિંગ કાં તો સ્વિંગ ટ્રેડિંગ કાં તો લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ. શું તમે એવું માનો છો કે લોકોને લોન લેવામાં સરળતાથી સમજણ પડે છે, પણ લોકોને ઇન્વેસ્ટ ક્યાં કરવું, કેવી રીતે કરવું, એટલે ફાઇનાન્શિયલ લિટરેસીનો અભાવ છે લોકોમાં? 100% સાહેબ, મારી જોડે ઘણા બધા લોકો એવા આવે છે કે જેમને ઘણી બધી ડેપ્ટ ક્રાઇસિસમાં ફસાયેલા હોય છે, ઘણી બધી લોન લીધેલી હોય છે. લોન પૂછીએ તો આપણે એમ પૂછીએ કે કેમ લોન લીધી, તો એવું કહે કે મળતી હતી તો લઈ લીધી. પાછળ એવું કોઈ પ્લાનિંગ ના કરે કે આને કઈ રીતે ચૂકવવી, આનો EMI કેટલો આવશે, આપણી મંથલી ઇન્કમ કેટલી હોય છે. પછી એનું 5-7 વર્ષનો સમય એનો એ લોન ચૂકવવામાં જ જતો રહે છે. તો એનાથી રાઇટ ઇન્વેસ્ટમેન્ટ રાઇટ ટાઈમ ઉપર રાઇટ ઇન્વેસ્ટમેન્ટ નથી થતું હોતું. એ હું એવું માનું છું કે ફાઇનાન્શિયલ લિટરેસીનો અભાવ છે.
ઓકે, તમારા મતે ઇન્ડિકેટર ઇફેક્ટિવ છે કે એની પ્રાઇઝ એક્શન? બંનેનું પૂછો તો બંનેમાંથી હું પ્રાઇઝ એક્શનને પ્રિફરન્સ આપીશ. અને હું પોતે એવું માનું છું કે ના તો ઇન્ડિકેટર ઉપર તમારી ટ્રેડિંગના આધાર આપો, ના તો પ્રાઇઝ એક્શન ઉપર. હું એવું માનું છું કે ઘણું બધું જે છે એ સાથે લઈને ચાલવા જેવું છે. જેમ કે ટેકનિકલ એનાલિસિસ છે, ઓપ્શન ચેન, ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી, WD ગેન, ઇલિયટ વેવ જેવા સબ્જેક્ટ ઘણા બધા છે જે માર્કેટને જોરદાર ઇફેક્ટ કરે છે. અને ઘણી બધી સાથે લઈને ચાલ્યું તો સારી એક્યુરેસી બને છે. ઓકે, તમે સક્સેસફુલ થઈ ગયા માર્કેટની અંદર, એક સારા ટ્રેડર બની ગયા, તો પછી શીખવાડવાનું શરૂ કરવાનું કારણ શું લોકોને? શીખવાડવાનું શરૂ કરવાનું કારણ મારું, કારણ કે ઘણા લોકો એવું માનતા હોય છે કે ટ્રેડર આખો દિવસ લેપટોપની સામે બેઠા હોય, ટાઈમ ના હોય, સારું એવું અર્નિંગ એ લોકો ટ્રેડિંગમાં કમાઈ લેતા હોય, તો પછી ક્લાસીસ કેમ? મેં એક પુસ્તક વાંચ્યું હતું, સર્વોદય, જે મહાત્મા ગાંધીનું છે. એમને જ્હોન રિસ્કિન નામનું એક લેખક હતા, એમનું પુસ્તક હતું અન્ડુ ધ લાસ્ટ. હા, ઓકે. તો સર્વોદય પુસ્તકમાં ગાંધીજીએ એવું કીધું છે કે છેવાડાના માનવી સુધીનું કલ્યાણ થાય. તો એ વાત મારા મગજમાં ક્લિક થઈ હતી. ગુજરાતના બધા ગામડા સુધી હું આ કોર્સ પહોંચાડવા માગું છું. કારણ કે હું જે આ નોલેજ લીધું છે, મને ખ્યાલ છે કેટલું સ્ટ્રગલ કરીને મેં નોલેજ લીધું છે, કઈ રીતે કેટલા બગાડ્યા છે આમાં કોર્સમાં પૈસા, મને બધી ખ્યાલ છે. એટલે હું એવું માનું છું કે આ પ્રોપર નોલેજ જે મેં કોમ્બિનેશન કર્યું છે, બહુ જોરદાર કોમ્બિનેશન છે, એ લોકો સુધી પહોંચે. અને મેં પ્રોપર બધા સબ્જેક્ટના એક આખો 50 કલાકનો કોર્સ બનાવ્યો છે સર. બધા સબ્જેક્ટના ડિટેલ્સમાં, બહુ ડિટેલ્સમાં સમજાયા છે. ઓકે, અહીંયા જે નવા નવા ટ્રેડરો આપે છે, શીખ્યા વગર ટ્રેડિંગ કરે છે, લોસ કરે છે, અને પછી બ્લેમ માર્કેટને કરે છે. અને જે પ્રમાણે સેબીના આંકડાઓ છે, મેં મારા એક પોડકાસ્ટમાં પણ કીધું હતું કે મોટાભાગના લોકો લોસ કરે છે અને પ્રોફિટ ઓછા લોકો કરે છે. તો આ માહોલ છે અત્યારે ઇન્ડિયાનો, અને એની વચ્ચે તમે એવું કહો છો કે ગામડે ગામડે સુધી આ કોર્સ પહોંચાડીશ, વધુ લોકો જોડાય, તો આ માઇન્ડસેટ ચેન્જ કરવા માટે કેટલી મહેનત કરવી પડશે? અને આવો માઇન્ડસેટ કેમ છે લોકોનો? લોકો સટ્ટો કેમ માને છે સ્ટોક માર્કેટને? પહેલી વાત કહું સાહેબ, પ્રોપર નોલેજનો અભાવ છે. આમાં સ્ટોક માર્કેટમાં કેવું છે કે કોઈ એવું ક્રાઇટેરિયા નથી. કોઈ ડૉક્ટર કે CA, IAS, IPS બનવા માટે એને 4-5 વર્ષ ભણવું પડતું હોય છે, પ્રોપર એની પ્રેક્ટિસ કરવી પડતી હોય છે, કોચિંગ લેવા પડતા હોય છે. કે અને આમાં કેવું છે કે કોઈ એવો ક્રાઇટેરિયા નથી. કોઈ નવો માણસ આવે તો એ પહેલા દિવસે લાખ કે કરોડનો ટ્રેડ લઈ શકે છે. અને સૌથી મોટું કે ગ્રીડ આવી જાય છે માણસમાં. 1-2 દિવસ પ્રોફિટ કરે તો પછી એને એવું જ થઈ જાય છે કે આ મારા માટે જ છે, હું આના માટે જ બન્યો છું અને હું આની શોધમાં જ હતો. એને એવું થઈ જાય છે, ઓવર કોન્ફિડન્સ આવી જાય છે. એટલા માટે એ ઓવર કોન્ફિડન્સમાં એ બધું જ એનું ખોઈ બેસે છે. પછી એની સાયકોલોજી ચેન્જ થઈ જાય છે. થોડા ટાઈમ પછી એવું વિચારે છે કે હું જે ખોયું ને મારે પાછું લેવું છે. ખોયેલું પાછું લેવામાં ઘણું બધું ગુમાવે છે. આ નોલેજના અભાવના કારણે થાય છે. ઓકે, તો તમે તમારા ઓનલાઈન અને ઓફલાઈન સ્ટુડન્ટ સાથે તો ઘણી બધી કોઈ સ્ટ્રેટેજી શેર કરતા જ હશો, પણ કોઈ એવી પર્ટિક્યુલર સ્ટ્રેટેજી છે માર્કેટ શરૂ થાય ત્યારે એમાં શું શું જોવાનું, શું ધ્યાન રાખવાનું, જે આપણા વ્યુઅર્સ સાથે પણ તમે શેર કરી શકો? ઓકે, હું 2 સ્ટ્રેટેજી કહેવા માગીશ. એક જે મેં મારું કોમ્બિનેશન કર્યું છે એ તો ઘણું લાંબુ છે, એટલે હું અહીંયા એને વર્ણવી ના શકું. પણ જે હેજિંગ સાથે મેં કીધું, એ હેજિંગ જોરદાર દરેકને અપનાવવું જોઈએ. જેમ કે મને એવું લાગે છે, મારું એનાલિસિસ એવું કહે છે કે માર્કેટ અત્યારે 25,000 ઊભું છે ફોર એક્ઝામ્પલ, તો મને એવું લાગે છે કે આવનારા દિવસમાં 1-2 મહિનામાં માર્કેટ નીચે જવાનું છે. તો હું નીચે જશે? હા, એવું એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું કે માર્કેટ નીચે જવાનું છે. તો હું શું કરીશ કે 25,000 છે, મારું એનાલિસિસ એવું કહે છે કે માર્કેટ 24,000 જશે, તો હું 24,000નો કોલ શોર્ટ કરી દઈશ. એટલે કોલ જે 24,000નું છે એ વેકી મારીશ, અને એમની સામે 25,500નું કાં તો 200નું કાં તો 700નું, એ ડિપેન્ડ કરે છે કે તમારી એક્સપાયરી કેટલી દૂર છે, એનું હેજિંગ બાય કરી લેવાનું. એની સામે આપણને માર્જિન પણ લો લાગશે, અને આનો મેન એક ફાયદો એ છે કે આપણી વિરુદ્ધમાં ટ્રેડ જાય કે આપણો સ્ટોપ લોસ નજીક આવે, સ્ટોપ લોસ હિટ થાય તો આપણું 50% લોસ એ હેજિંગ લીધું ને કવર કરી આપશે. ઓકે, અને ડીકેના પણ પૈસા મળશે? હા, ડીકેના પણ પૈસા મળશે. ઓકે, તો તમે જ્યારે માર્કેટમાં બેસો, તમે કોઈ ટ્રેડ કરવાનો હોય તો શું ચેક કરો છો સૌથી પહેલાં? મારું ઘણું બધું ચેક કરું છું. મારા બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજીના 20થી વધારે રૂલ છે.
હું બીજું કંઈ નથી જોતો. એક બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજી બનાવી છે, એમાં બધું જ મેં ઇન્ક્લુડ કરી દીધું છે. ઓકે તો એના રૂલ્સ છે અલગ અલગ. ઓકે. એ રૂલ્સ બધા 20 રૂલ ફોલો થતા હોય તો જ હું એ ટ્રેડ તો એટલો પ્રોપર ટાઈમ તમને ચાલુ માર્કેટમાં મળી જાય કે ભાઈ આ 20 રૂલ ચેક કરીને પછી જ મળી એન્ટ્રી જાય. એનું લેવાની? કારણ છે કે ટ્રેડ એટલા બધા લેવાના નથી હોતા મારે. ઓકે. મહિનામાં 1-2 ટ્રેડ લેવાના હોય છે, ઇન્ટ્રાડે લેવાના હોય છે, વીકમાં 1-2 વાર. પણ મેઇન ઓપ્શન સેલિંગમાં છે એટલે 1.5-2 મહિનામાં એક સારો સ્ટોક ગોતવાનો હોય છે કે કોઈ એવું ફ્યુચર ગોતવાનું હોય છે કે ઓપ્શન ગોતવાનું હોય છે, એટલે ટાઈમ મળી જાય. આ ઇન્ટ્રાડેમાં તમે શું કરો છો? ઇન્ટ્રાડેમાં હું ઓપ્શન બાઇંગ કરું છું. ઓપ્શન બાઇંગ કરો છો નિફ્ટી કે બેંક નિફ્ટીમાં? બંનેમાં, જેમાં સારું તો સેટઅપ. એમાં શું ધ્યાન રાખો તમે? એમાં ઘણું બધું સેમ બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજી એમાં પણ લાગુ પડે છે. ઓકે. હા, ઘણા બધા રૂલ્સ છે. એ આખો એક 50 કલાકનો કોર્સ છે. હું અહીંયા બેસાડવા જઈશ તો આપણો પોડકાસ્ટ બહુ લાંબો થઈ જશે. ઓકે. એટલે બ્રહ્માસ્ત્ર સ્ટ્રેટેજીને સમજવી હોય તો હું વધારે ટાઈમ જોઈએ? હા, વધારે ટાઈમ જોવો. ઓકે. તો એ બધી આખી ટેકનિકલના આધારિત છે તમારી ટેકનિકલ સ્ટ્રેટેજી? છે, પ્લસ એસ્ટ્રોલોજી છે, WD ગેન છે, ટાઈમ સાયકલ છે, ઇલિયટ વેવ છે. દરેક સબ્જેક્ટના હું તમને ડિટેલ્સમાં થોડું નાની ડિટેલ્સમાં આપી દઉં કે ટેકનિકલ એવું કહે છે કે ચાર્ટ અત્યારે શું કહે છે આપણને. ચાર્ટ એવું કહે છે કે હા બાઇંગ ઝોનમાં આવ્યો છે. પછી આપણને એવું જોવાનું કે લોકો, અને હા મારે ખાસ કહેવું છે કે લોકો એવું માનતા હોય છે કે ફંડામેન્ટલ એનાલિસિસ કોઈ પણ કામનું નહીં હોતું, પણ હું એવું માનું છું મારા 9-10 વર્ષના એક્સપિરિયન્સથી ફંડામેન્ટલ એનાલિસિસ પણ ઘણું બધું મેટર કરે છે. આમાં ઘણી બધી કંપનીના રિઝલ્ટ, પછી રેપો રેટ, ઘણી બધી ઇકોનોમીના એવા ટર્મ્સ આવે છે, એ પણ બહુ જરૂરી છે. સૌથી વધારે તો ન્યૂઝ વધારે ઇફેક્ટ કરે છે ચાલુ માર્કેટ. જેમ કે અત્યારે ઈરાન ઇઝરાયલ ચાલુ છે, એ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ કે માર્કેટ યુદ્ધ થાય છે તો માર્કેટ કેમ પડે છે, માર્કેટ નીચું કેમ આવે છે, ખ્યાલ હોવો જોઈએ. તો જ પ્રોપર તમે એક ટ્રેડર કહેવો. નહીં તો તમે એવું વિચારી લો કે માત્ર ટેકનિકલ એનાલિસિસ માસ્ટરી કરી દીધી ને પ્રોફિટેબલ બની ગયા, તો કોઈક દિવસ એવો આવશે કે તમારું પ્રોફિટ લઈ જશે 2-3 વર્ષનું, આવી શકે છે. પછી એનાથી આગળ ઓપ્શન ફ્યુચર એન્ડ ઓપ્શન આવે. સર, ફ્યુચર એન્ડ ઓપ્શન એ ઘણું બધું લોકો ખાલી એવું સમજે છે કે કોલ ને પુટ બંને આવે છે. ઘણા બધા લોકોને એવું છે, પણ એની પાછળ ગ્રીક આવે છે. ગ્રીક્સ, એ શું હોય? એમાં જે પ્રીમિયમ કેટલું વધશે, ક્યારે કેટલું વધશે એ આવે. જેમ કે નિફ્ટી 1 પોઈન્ટ વધ્યું તો એનું જે પ્રીમિયમ હતું, સ્ટ્રાઇક પ્રાઇસ છે, સ્ટ્રાઇક પ્રાઇસ કેટલા પોઈન્ટ વધશે એ બધું એમાં આવે. એ ઘણું બધું એક બહુ ડિટેલનો સબ્જેક્ટ છે, એ બધું આવે. પછી ઓપ્શન સેલિંગ જે મેં કીધું. પછી મારું મેન જે મારી માસ્ટરી છે અને મેં માર્કેટ સાથે જોડ્યું છે એ ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી. એ ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી એવું કહે છે કે પ્લેનેટ્સ અત્યારે શું કહે છે, પ્લેનેટ્સ માર્કેટ માટે પોઝિટિવ છે, સમય માટે પોઝિટિવ છે. જેમ કે સર અત્યારે રિસેન્ટલી તમે જોતા હશો કે દુનિયામાં, વર્લ્ડમાં ક્યાંક ને ક્યાંક તમે રોજ સવારે ઉઠો તો તમને ક્યાંક કોઈક તો નેગેટિવ ન્યૂઝ જાણવા મળે જ છે. એનું કારણ છે, હું નહીં તમે કોઈ સારા એસ્ટ્રોલોજરને પૂછી લો કે આવું કેમ થાય છે આ ટાઈમમાં, એ પ્લેનેટ્સની પોઝિશનના કારણે થાય છે. ઓકે. હા, તો એના પછી આગળ આવે WD ગેન. WD ગેન મને એક ટાર્ગેટ આપવા માટે હેલ્પ કરે છે. જેમ કે અત્યારે મારો ટાર્ગેટ છે 25,800. અત્યારે બહુ જ નેગેટિવ ન્યૂઝ છે, પણ તો પણ હું મારા ટાર્ગેટ ઉપર એક અડ્યો છું કે 25,800 આવી જશે, આરામથી આવી જશે. અને એના પછીનું જે સબ્જેક્ટ છે ટાઈમ સાયકલ. સર, માર્કેટમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે, માર્કેટ જ્યારે ચાલે તો અમુક દિવસ સુધી ચાલતું હોય છે, પછી ત્યાં સ્ટોપ થઈ જાય તો ત્યાં એક કરેક્શન કરતું હોય છે, પછી ત્યાંથી ફોલ સ્ટાર્ટ થાય તો ફોલ કન્ટિન્યુ અમુક એક ટાઈમ પિરિયડ પડવાનું જ ચાલુ હોય. અને તમે સાહેબ નોટ કરો ને, 10-15 વર્ષના ડેટાને નોટ કરો તો જે રાઇઝિંગ ટ્રેન્ડ આવે કે ડાઉન ટ્રેન્ડ આવે, એક પર્ટિક્યુલર એક સમયનો હોય છે. જેમ કે 11 દિવસની, 21 દિવસની, 44 દિવસની, 31 દિવસની એવી ટાઈમ સાયકલ આવે. એ ટાઈમ સાયકલમાં માર્કેટ ઉપર જતું હોય છે. જેમ કે નીચેથી માર્કેટ આવ્યું 21,000થી માર્કેટ ઉપર આવે છે, તો ત્યાંથી લોકોને એવું લાગે છે કે નિફ્ટી થોડા ટાઈમ જશે પછી પાછું આવશે. પણ હું એવું માનીને ટ્રેડ લીધો હતો કે હું 25,800નું માનીને ટ્રેડ લઈને બેઠો હતો. મને ખ્યાલ હતો કે ટાઈમ સાયકલ પણ એ જ કહે છે, હા, WD ગેન પણ એ કહે છે, એસ્ટ્રોલોજી પણ એ કહે છે, અને ટેકનિકલ પણ મારું એ કહે છે. અને એનાથી વધુ વાત આગળ કે ઇલિયટ વેવ. ઘણા બધા લોકો માટે આ સબ્જેક્ટ બહુ જ નવો હશે, અને સ્ટોક માર્કેટનો સૌથી સુપ્રીમ, હા, સૌથી ટફેસ્ટ
એટલે ઇન્ડિકેટર છે એવું? ના, એક આખી થિયરી છે. ઓકે, ઇલેટ વેવ. હા, ઇલિયટ વેવ. ઇલિયટ વેવ. હા, એક થિયરી છે મારી, જેમાં મારી માસ્ટરી છે. સૌથી ટફ સ્ટડી છે, પણ જેને આવડી જાય ને એના માટે એની લાઈફ સુધરી જાય. હું તો એવું એટલે માનું એમાં છું. શું હોય છે, શું બેઝિક એના જેવું માર્કેટ કેટલી વેવમાં ઉપર જશે ને, તમે ફિબોનાચી સર નામ સાંભળ્યું છે? હા. હા, જેમ કે કુદરતમાં કોઈ પણ કુદરતી રીતે કોઈ પણ બનતું હોય છે, કોઈ પણ ઘટના બનતી હોય છે, તો એ ફિબોનાચીના રેશિયોના આધારે જ બનતું હોય છે. જેમ કે આપણે કોઈ રેતીના ઢગલો કરીએ એને નાપીએ ને, તો એ ફિબોનાચી રેશિયોના આધારે જ બનતું હોય છે. એટલે માર્કેટ છે ને એ કુદરતના એક સ્ટ્રક્ચરમાં જ ચાલતું હોય છે. એમાં વેવ આવે છે 1 2 3 4 5, પછી કરેક્શન આવે ABC. એમાં અલગ અલગ ટાઈમ ફ્રેમ હોય, એ આપણે જોવાનું કે કયા ટાઈમ ફ્રેમમાં શું આવ્યું. એમાં વેવ પકડતે આવડી જાય ને સાહેબ, તો સ્ટોક માર્કેટમાં માસ્ટરી થઈ જાય. પ્લસ એની સાથે ઘણું બધું આપણે જોડી દઈએ ને, તો હું એવું માનું છું કે એના પછી બીજું કંઈ કરવાની જરૂર નથી. અને હમણાં નવું બહુ ચાલે છે કે ભાઈ એલ્ગો સિસ્ટમ. તો આ એલ્ગો સિસ્ટમ શું એ ટેકનિકલી આ કોઈ વેવને નક્કી કરીને ટ્રેડ આપતા હશે કે શું હોય? મેં 2022-23માં એલ્ગો અપનાવી લીધું, પણ હું એવું માનું છું કે એલ્ગો માર્કેટમાં સક્સેસફુલ નથી અને કરવું પણ ના જોઈએ. લોકો ચેલેન્જ કરે છે, વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે છે. કારણ કે અલ્ટિમેટલી માર્કેટમાં પ્રોફિટેબલ બનવા માટે માણસને સાયકોલોજી સ્ટ્રોંગ હોવી જોઈએ, સાયકોલોજી હોવી જોઈએ. અત્યારે દુનિયામાં બધે જ નેગેટિવ ન્યૂઝ છે, તો પણ હું મારા ટાર્ગેટ ઉપર એક અટક્યો છું કે 2500-500નો ટાર્ગેટ મારો ચાલે છે. આજે પણ માર્કેટ સોમવાર આજે ફર્યું, સવારે 250 પોઈન્ટ માઇનસ હતું માર્કેટ, તો પણ હું એ જ કહું છું કે 2500-500 હજુ આવશે માર્કેટ. ઓકે, તો આપણે અત્યારે જ્યારે આ પોડકાસ્ટ રેકોર્ડ કરીએ છીએ, લગભગ આપણે એકાદ વીક પછી આને પોસ્ટ કરીશું. આજે 23 જૂન છે, રાઈટ? 23 જૂન છે ને? અત્યારની સ્થિતિ પ્રમાણે શું લાગે છે માર્કેટનું તમને? સર, અત્યારનું હું તમને એનાલિસિસ આપું આવનારા 1 2 3 મહિનાનું, પણ હું આમાં ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે કોઈ પણ ટ્રેડ કરવું હોય તો એના ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને કોઈ પણની સલાહ લો. મારા બેઝ ઉપર તમે ટ્રેડ ના કરો. આમ હું મારું પોતાનું જે હું ટ્રેડ લેવાનો છું, હું એનું એનાલિસિસ આપું છું. તમારે તમારું એનાલિસિસ અલગથી કરવાનું. તમને લાગે તો તમે ટ્રેડ લો, મારા આધાર ઉપર કોઈ ટ્રેડ ના લો. આ ટ્રેડમાં પ્રોફિટ લોસમાં જેડી સર કે વી સ્ટોક કોઈ પણ જવાબદાર નથી. જસ્ટ ફોર નોલેજ એ શેર કરી રહ્યા છે એમનું એનાલિસિસ, કે એમનું શું અનુમાન છે અત્યારે જે માર્કેટ છે ને ક્યાં જઈ શકે છે. ડિસ્ક્લેમર સાહેબ એટલા માટે આપ્યું કારણ કે લોકો મની મેનેજમેન્ટ વગર ટ્રેડ કરતા હોય છે કે સાહેબ એવું કહી દીધું છે કે આવી રીતે થશે, આવી રીતે થશે. રાઈટ. હા, તો એટલા માટે મેં ડિસ્ક્લેમર આપ્યું. અત્યારે માર્કેટ હાલ 25,000 આસપાસ ચાલે છે. 24,900 સમથિંગ આજે કંઈક બંધ થયું હતું. એટલું ચાલે છે. 25,000. હું એવું માનું છું કે એક ઉપરની વેવ બાકી રહી ગઈ છે સાહેબ. હા, માર્કેટ પડવા માટે તૈયાર છે, પણ ઉપરની એક વેવ બાકી રહી ગઈ છે. જો નીચે 24,700 આસપાસ આવે ને તો પછી નીચેનો લેવલ ખુલી જશે. જ્યાં સુધી 24,700 ના આવે ત્યાં સુધી 25,800નો ટાર્ગેટ ઇન્ટેક્ટ છે. એ ટાર્ગેટ આવે પછી માર્કેટનો ટોપ બને છે, અને હું એવું માનું છું કે 2-3 વર્ષનો ટોપ બને છે. એ 2-3 વર્ષ સુધી એ ટોપ નહીં તૂટે. અને આવનારા સમયમાં તમને 6 મહિના આસપાસના સમયમાં 20,000 દેખાય તો કોઈ નવાઈ નહીં. મને તો કોઈ નવાઈ નહીં લાગે. એટલે નીચે આવશે 20,000. નીચે 20,000 તમને નિફ્ટી દેખાય તો મને કોઈ નવાઈ નહીં. આવનારા 6 મંથમાં? આવનારા 6 મહિના, 7 મહિના, 8 મહિના પણ લાગી જાય. ઓકે, એટલે ઉપર જવાની કોઈ સંભાવના નહીં? ઉપર મારા મતે કોઈ સંભાવના નથી, કે મારી કોઈ સ્ટડી એવું નથી કહેતી કે અત્યારે માર્કેટ ઉપર જાય છે. હા, 25,800 સુધી જાય છે કારણ કે એક વેવ બાકી છે. એટલે 25,800 સુધી વધારેમાં વધારે જશે, પછી ત્યાંથી રિવર્સ લઈ શકે હા, છે. ત્યાંથી રિવર્સ લઈ શકે. 20,000 સુધી? તો 20,000 મતલબ સુધી. એવું કોઈ આટલો બધો ખતરો કેમ તમને અને દેખાય? મેઇન ડેટ હું આપું તો જુલાઈ મહિનાની 20 તારીખ છે મારી. 18, 19, 20, 21 આજુબાજુનો ટાઈમ છે. એસ્ટ્રોલોજી માટે બહુ જ ખતરનાક ટાઈમ છે. ઇવન માર્કેટ માટે નહીં પણ આખી દુનિયા માટે બહુ જ ડેન્જર ટાઈમ છે. કઈ ડેટ કીધી, ફરીથી રિપીટ? 18, 19, 20, 21, 22 જુલાઈ. ઓકે, 18 થી 22 જુલાઈ. 18 જુલાઈથી 22 જુલાઈનો વચ્ચેનો જે ટાઈમ છે ત્યારથી માર્કેટ પડવાનું સ્ટાર્ટ થશે. મતલબ કે એક્ઝિક્યુટ ત્યારે થશે માર્કેટ પડવાનું. એ પહેલાં આવી નેગેટિવ ન્યૂઝ, કોઈ અકસ્માત એવું આવતું રહે અને એનાથી માર્કેટમાં ઇફેક્ટ આવે. પણ જે મેઇન ફોલ છે ત્યારે છે મેઇન ફોલ. અને એ પહેલાં અપવાદ એક જ છે કે માર્કેટ 24,700 સુધી ટકવું જોઈએ. 24,700 નીચે જાય તો પછી એનાલિસિસ કરવું જોઈએ બીજી વાર. કોઈ નવી વેવ ત્યાં ચેન્જ થઈ
તો પછી આગળનું એનાલિસિસ કરવું જોઈએ. ઓકે. અને એકવાર ફોલ પહેલાં જેમ તમે કીધું એમ 25,800 ને ટચ કરીને આવશે હા, માર્કેટ. અને જે મેં કીધું 25,800થી નીચે આવશે એનો મતલબ એવો નહીં કે સીધું એક જ વીકમાં કે 10 દિવસમાં 15 દિવસમાં આવી જાય. હા, એ 25,800થી 24,000 આવો, પછી 500 પોઈન્ટ ઉપર જાય, પછી 2,000 પોઈન્ટ નીચે આવો, પછી 1,000 પોઈન્ટ ઉપર જાય, એવી રીતે એક વેવ બનાવીને આવશે. માર્કેટ હંમેશા વેવ સ્ટ્રક્ચરમાં ચાલે સર. કે ઇલિયટ વેવની જે વેવ સ્ટ્રક્ચર આવે ને 1 2 3 4 5 અને પછી કરેક્શન આવે ABC, એમાં અલગ અલગ ટાઈમ ફ્રેમ હોય. 100 વર્ષનું પણ એમાં એનાલિસિસ હોય અને 1 મિનિટનું પણ હોય. એ કોઈ પણ તમે આ જે એનાલિસિસ કર્યું એ કેટલા ટાઈમના આધારે કર્યું? મારું આ એનાલિસિસ આમ તો આખી એક 35 વર્ષની સાયકલ જે પૂરી થાય છે એના આધાર પર કર્યું છે. અને એનાથી પ્લસ નાના ટાઈમ ફ્રેમમાં ધીમે 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 આવીએ તો આપણે એક કન્ક્લુઝન ઉપર પહોંચીએ કે 25,800થી ફોલ આવે છે અને 20,000 સુધી ફોલ જશે. 20,000 ઇન ધ સેન્સ આપણે કહીએ તો એક્ઝેક્ટ લેવલ 19,800. હા, પછી એ બ્રેક કરવાનો ચાન્સ 10% છે સર. એ બ્રેક કરે તો પછી હું અત્યારે અહીંયા ટાર્ગેટ કહું તો પછી લોકો એવું કહે કે જેડી સર કોઈ પણ લાઈન બેસાડી દીધો છે અહીંયા, પણ ટાર્ગેટ બહુ નીચેના નીકળે છે. ઓકે. કારણ કે 2008 જોવો, 92નો ફોલ જોવો, બધા જ ફોલ એ સ્ટ્રક્ચરને ફોલો કરે છે. એ મારા સ્ટુડન્ટ પણ આ વાતને એગ્રી હશે. અને જે સ્ટુડન્ટ મારાથી શીખ્યા હશો એ નીચે કમેન્ટ બોક્સમાં કરજો કે સર જે બોલે છે એ બરાબર બોલે છે ને. કંઈ નહીં, તમને બધાને કોઈ સવાલ પણ થતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં 100% કમેન્ટ અને એમના બોક્સમાં સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જઈને તમે સીધી રીતે પૂછી શકો છો. હા. આજકાલ બધા ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને ટ્રેડિંગ બહુ કરે છે, એ લોકોને શું કહેશો તમે? સર, ઇન્સ્ટાગ્રામ એક હાઇપ છે અત્યારે. હા. અને લોકો નાના નાના કોર્સ વેચવા માટે, હું એવું માનું છું કે માણસને પ્રોપર કોઈ પણ ટ્રેડરને પ્રોપર રીતે શીખવું જોઈએ અને મની મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ અને ટ્રેડિંગ સાયકોલોજી ફોલો કરી અને પોતાનો ટ્રેડ પ્લાન કરવો જોઈએ. ના કે કોઈનું સેટઅપ કે કોઈનું PNL જોઈ અને એનાથી ઇન્સ્પિરેટ થઈને અને કામ કરવું, એવું ના કરવું જોઈએ. કોઈ વ્યક્તિ આને પ્રોફેશનલી કરિયર તરીકે બનાવી શકે સ્ટોક માર્કેટ? 100% સર બનાવી શકે જો એનામાં પેશન્સ હોય, મની મેનેજમેન્ટ ને રિસ્ક મેનેજમેન્ટ ઉપર એનો ફોલો કરી શકે તો 100% એને કરિયર બનાવવું જોઈએ. જેમ કે મેં પણ બનાવ્યું છે અને મેં બીજા 200 લોકોનું કરિયર આમાં સફળ કર્યું છે. ઘણા લોકો એવું પણ કહે છે કે સ્ટોક માર્કેટમાં એકવાર ચલો તમે બધી જ જાણકારી મેળવી લીધી, તમને બધું જ આવડી ગયું, સૌથી જરૂરી છે બિહેવિયર અને ડિસિપ્લિન. જો આ બંને તમારામાં નથી તો માર્કેટ તમારા માટે છે જ નહીં. આ વાત સાચી છે? સાચી વાત છે સાહેબ. ડિસિપ્લિન બહુ જ જરૂરી છે માર્કેટમાં. કારણ કે અહીંયા 1,000 રૂપિયાનો ટ્રેડ લેવો હોય, 1,000ના કેપિટલથી ટ્રેડ લેવો હોય અને 1 કરોડના કેપિટલથી ટ્રેડ લેવો હોય તો સિસ્ટમ સેમ જ છે. 0નો અંતર છે ખાલી. એટલે હાર્ટબીટ વધી જાય 1 કરોડ નાખ્યા હોય તો, નહીં? હા, એટલે એના કારણે પ્રોપર ડિસિપ્લિન હોવી જરૂરી છે. કેવા પ્રકારના બિહેવિયરના લોકો માર્કેટમાં સક્સેસ નથી થતા? જેમનો સ્વભાવ ઇમ્પેશન્ટ હોય, જે લોકોમાં પેશન્સ ના હોય, કોઈ પણ વસ્તુને એ કન્સ્ટન્ટ ફોલો ના કરી શકે, હું એવું માનું છું કે એવા લોકો માટે માર્કેટ નથી. બહુ પેશન્સ જોઈએ માર્કેટમાં. સ્ટોપ લોસ નજીક હોય તો પણ પેશન્સ રાખવું જોઈએ અને સ્ટોપ લોસ હિટ થાય તો એમાં એક્ઝિટ લઈ જ લેવું જોઈએ. નહીં કે એવી વેટ કરીને બેસવું કે માર્કેટ પાછું આવશે, કોસ્ટ ટુ કોસ્ટ નીકળીશ, એવું ના કરવું જોઈએ મારા મતે. હમણાં જે નવી બધી જનરેશન છે એ લોકો સ્ટોક માર્કેટ વિશે જાણવામાં ખૂબ રુચિ ધરાવે છે અને પહેલાં કરતાં જે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવાના જે લોકોની સંખ્યા છે એ વધી રહી છે દિવસે દિવસે. હા, વધી રહી છે કારણ કે સોશિયલ મીડિયાના કારણે વધી રહી છે. લોકો દેખાદેખીમાં આવે છે. સાહેબ, તમે જે વધી રહી છે કીધું ને, એની સાથે એવું પણ કહો કે જે બરબાદી તરફ જે સંખ્યા જાય છે એ પણ વધી રહી છે. અને જે પહેલા ડીમેટ એકાઉન્ટ શીખ્યા વગર કરે છે, હા, જે શીખ્યા વગર કરે છે. સ્ટોક માર્કેટ કઈ એવી નાની વસ્તુ નથી. કારણ કે 2-3 કરોડ લોકો ટ્રેડ કરતા હોય છે તો એમાંથી આપણે કેટલા સ્માર્ટ છીએ, આપણે કેટલા સબ્જેક્ટને સાથે લઈને ચાલીએ છીએ, એના ઉપર બહુ ભાર હોય છે. ઓકે. તો આજે બધા નવા લોકો આવે છે, શીખ્યા વગર ટ્રેડિંગ કરે છે, ક્યાંક ઊભા હોય તો મોબાઈલમાં કોઈ એ લોકો પાસે કોઈ નોલેજ નથી હોતું, કોઈને જોઈને કે ભાઈ ઇન્સ્ટાગ્રામની રીલમાં જોયું કે ભાઈ આ માણસ તો બહુ પ્રોફિટ કરે છે, એને જોઈને ટ્રેડ કરી લે છે, પૈસા પણ પોતાના ના હોય, ઘરેથી કંઈ ફીસ ભરવા આપ્યા હોય, કે એવા લોકો માટે તમે શું મેસેજ આપશો? સર, હું એવું કહું છું કે તમે ક્યાં ટ્રાવેલ કરતા હો તો પણ તમે ટ્રેડિંગ કરતા હો છો, અલગ અલગ ક્યાંય પણ જાય તો પણ ટ્રેડિંગ કરતા હોય છો,
તો પછી તમે એવી રીતે રેન્ડમ ટ્રેડિંગ કરતા હો છો તો પછી તમારું મની મેનેજમેન્ટ રિસ્ક મેનેજમેન્ટનું શું પછી કોઈ એટલે તમે જ્યારે આ રીતે એક પ્રોપર રૂલ હોવા જોઈએ કે ભાઈ હું ઘરે હોઈશ કે ઓફિસ હોઈશ તો ટ્રેડિંગ કરીશ. હા, રૂલ હોવો જોઈએ, કારણ કે એમાં પણ 100% ફોકસ સાથે એનાલિસિસ કરો તો જ તમે સારો ટ્રેડ લઈ શકો છો. હા, એ થાય કે તમારું ચાલુ પોઝિશન છે અને તમે ક્યાંક બહાર ગયા તો એ P&L જોવા માટે એ થઈ શકે. બાકી કોઈ ટ્રાવેલિંગ કરતી વખતે તમે એનાલિસિસ કરો મારા મતે પ્રોપર ના કહેવાય. હા, કારણ કે આપણાથી સ્માર્ટ ઘણા બધા લોકો બેઠા છે. ઓકે, તો માર્કેટમાં ડિસિપ્લિન શું રાખવી જોઈએ? માર્કેટમાં ડિસિપ્લિન પહેલું તો મની મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ, પછી ટ્રેડિંગ સાયકોલોજી બહુ જ ઇફેક્ટ કરે છે. અચ્છા, થોડુંક એમ સાયકોલોજી એટલે કેવી સાયકોલોજી? સાયકોલોજી એટલે જેમ કે મેં અત્યારે કીધું કે અત્યારે હાલ સાયકોલોજી ટ્રેડરની એવી છે કે વોર સ્ટાર્ટ થઈ ગઈ માર્કેટ પર જ. પાછળ થોડા સમય પછી પાછળ આપણે જઈએ તો ઇન્ડિયા પાકિસ્તાનનું થયું, યુદ્ધ થયું. હા, ઓપરેશન સિંદૂર થયું. તો લોકોને એવું લાગતું હતું કે માર્કેટ હવે નીચે જ જશે. માર્કેટ એક દિવસ નીચે ગયું 200 પોઈન્ટ. જેટલું નીચે ગયું ને એનાથી 5 ગણું ચડી ગયું. ત્યાં ટ્રેડિંગ સાયકોલોજી કામ આવે છે. જો કે સીઝ ફાયરની ન્યૂઝ આવી એ પહેલાં માર્કેટ એટલું પડ્યું નહોતું, પણ સીઝ ફાયરની ન્યૂઝ પર માર્કેટ બહુ ચડ્યું. અહીંયા ટ્રેડિંગ સાયકોલોજી સાહેબ કામ કરે છે. માર્કેટ પડ્યું નહોતું તો ન્યૂઝ ઉપર વધારે ચડ્યું. તો તમારા જે આ બધા કોર્સિસ ને બધી તમે જે બ્રહ્માસ્ત્ર ને બધી ટ્રિક્સ ને બધું આપો છો, લોકોને શીખવાડો છો, એના માટે લોકો તમારો કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? કોઈ તમારો કોન્ટેક્ટ નંબર? મારી વેબસાઇટ છે www.vstock.com અને vstock નામનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ છે. અને નિકોલ પર અમારી બ્રાન્ચ પણ છે, કોચિંગ સેન્ટર પણ છે. ત્યાં અમે શીખવાડીએ છીએ, ઓફલાઈન અને ઓનલાઈન પણ ચાલે છે અમારે. એક સવાલ બીજો એ પણ છે વીરભાઈ કે સ્કૂલ કોલેજમાં બધા અલગ અલગ સબ્જેક્ટ શીખવાડે છે. એવું લાગે છે તમને કે એક સ્ટોક માર્કેટનો પણ સબ્જેક્ટ હોવો જોઈએ કે ત્યાંથી જ લોકો શીખવાની શરૂઆત કરે? હા સર. ને શીખ્યા વગર આમાં આવે નહીં? જો સ્કૂલ કોલેજમાં કોઈ એક્સપર્ટ લેવલનો કોઈ ભણાવે તો હું એવું માનું છું કે જે અત્યારે આ સેબીના આંકડા પ્રમાણે હું એક્ઝેક્ટ તમને આંકડો આપું, ગયા વર્ષનો 93% ટ્રેડર લોસમાં છે. 93%. ઓનલી 7% ટ્રેડર પ્રોફિટમાં છે. તો આ રેશિયો બહુ ઘટી શકે છે. 50% સુધી આ રેશિયો આવી શકે છે જો સ્કૂલ અને કોલેજમાં સ્ટોક માર્કેટ સબ્જેક્ટને કમ્પલસરી કરે તો. તમે આટલા સમયથી સ્ટોક માર્કેટ કરો છો તો આના વિશે ઘણો બધો અભ્યાસ કર્યો, વાંચ્યું પણ હશે. અને મારો એક લાસ્ટ સવાલ છે, તમારું ફેવરિટ કોણ છે, વોરન બફેટ કે હર્ષદ મહેતા? સર, ફેવરેટમાં બંનેમાંથી કહું તો હું વોરેન બફેટને મારા આઈડિયલ માનું છું. કારણ કે રિસ્ક તો કે ખાલી બોલવામાં જ સારું લાગે છે. જ્યારે માર્કેટમાં પોઝિશન બનાવીને બેસીએ ત્યારે ખબર પડે છે કે કેવું ચાલે છે. એટલે હું એવું કહું છું કે દરેક માણસને એ વોરેન બફેટની જે જર્ની હતી, જેવી રીતે એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું, જેવી રીતે એમને ડિસિપ્લિન સાથે પ્રોપર મહેનત કરી અને આ લેવલે ઇન્વેસ્ટર તરીકે પહોંચ્યા, તો હું એવું માનું છું કે અત્યારે એ સમય નથી, સ્કેમ 1992 વાળો સમય નથી. અત્યારે મહેનત કરવાનો ટાઈમ છે અને જે થયું એ આગળના સમયમાં થઈ ગયું. અત્યારે એવું બધું ના થાય તો હું એવું માનું છું કે પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે વોરેન બફેટના આઈડિયલ બનાવો, ના કે હર્ષદ મહેતા. નાઇસ, થેન્ક્સ અ લોટ વીરભાઈ. બહુ મજા આવી આપની સાથે ચર્ચા કરવાની અને આઈ હોપ કે જે પણ આપણે સવાલ જવાબ કર્યા એ આપણા વ્યુઅર્સને બહુ સારી રીતે સમજાયા હશે. સ્ટોક માર્કેટને લઈને ઘણા બધા લોકોના મનમાં જે મૂંઝવણ હશે એ પણ ક્લિયર થઈ હશે. અને ઇવન જો તમારા કોઈ સવાલ હોય અને કંઈ વધારે જાણવું હોય તો એમની વેબસાઇટ ઉપર, એમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જઈને આપ વધારે જાણકારી મેળવી શકો છો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ધ જેડી ગુજરાતી શો, દિલ કી બાત કરતા હું. આવતા સપ્તાહે કોઈ નવી વ્યક્તિ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.